વિમાન રમું છું મેં કિટ્ટુ જોડે. આયો લા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મિત્તના ફેમિલી વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો જો આ મેડમ જલ્દી રેડી થઈ ગયા છે. એમને બસ પકડવાની છે એટલે કેવું સરસ લાગે છે નહીં આવા ડ્રેસોમાં. મને કોઈ મૂકવા નહીં આવતું. એ નીકો તારા મેચિંગ મેં કર્યું છે જો. ડ્રેસ કે બધા ડ્રેસ ના સારા લાગે. હા ભાઈ આંટી લાગ્યા આંટી. तुमको कुछ समझ में नहीं आता. तुमको समझ में नहीं ગુડ મોર્નિંગ કહી દો. ગુડ મોર્નિંગ. आता. ઓ પેલી આ જો ના વધારાનું બોલ બોલ. બીજો ના બધા જાગો, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. જો આ બાજુ કિચનમાં નીકુનું ટિફિન રેડી થઈ ગયો. હવે મારો ટર્ન. ચાલો તાર. ભાભીજી બહારનું એટમોસ્ફિયર એન્જોય કરે છે. કેવું ભાભીજી? 2-3 દિવસ પછી કાલ થા ડ્યુટી પર લાગી જશે. જો બધી બિલ્ડિંગોનું કેવું બધું નીકળે. જો બધી બિલ્ડિંગો તૂટી ગઈ. કાલે કે પરમ દિવસ રજા હોય ને દિવસ બતાવીશ. જો આ બધી બિલ્ડિંગોના બહારના બધું નીકળ્યું. હવે તૂટશે. બુલડોઝર ચડશે એના પર. આ કોને આવું નીકળ્યું? વાક્ષે કોઈને રાકન કબાડનું ઉપરનું લાકડું એને જ મૂક્યું. આ ચાલ્યા જો મેડમ. એક ઓઢણી આની છે આ બીજા ડ્રેસ હે ઓય એવો છે ને તો તમારો બીજો હા તો ભાઈ તું ચીટિંગ કેમ કરે છે? ડ્રેસ નીકળ્યો નહીં તો પહેલા ના હવે ડ્રેસ ની ઓઢણી બહાર કેમ છે? ડ્રેસ અંદર છે હજુ તો. આ કયા ડ્રેસ ની ઓઢણી છે? હજુ સીવડાવવાનો છે એવાનો પણ તમે તો મમ્મી કોણ કાઢી દીધી છે? ના ભાઈ મેં જાતે જ સીવડાવવાની છું. કોઈ મમ્મીને નહીં આપ્યું ભાઈ. કશું મમ્મીને ના મળે. હું જાતે જ સીવડાવીશ. ઓઢણી ના લઈ જતી નીકુ હવે એ વાળી. તો બીજી આપી દે ને અંદરથી. આજનો દિવસ લઈ જા. પાછી તું ગઈ કરીશ. તો આપણે જઈશું ઓફિસ. રાકેશભાઈ નાઇટ કરીને આવીને સુવે છે અને આ લોકો ચા નાસ્તો કરીને બેઠા છે જુઓ. અને આ બાજુ 2 ગાડીઓ ચા નાસ્તો કરે છે. અમારા ટિફિન પતે પછી મેડમો ચા નાસ્તો કરે. વાતાવરણ હવે સરસ જ રહેશે. જઈશું ને ટ્રેકિંગમાં જઈશું. જોયું પપ્પાને કેટલો ઇન્ટરેસ્ટ છે. માર કરતા વધારે તો પપ્પાને ઇન્ટરેસ્ટ છે. હા અલા ભાગી જાઉં છું. ચલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હમણાં જતી રહેતી નીચેથી બૂમો મારતી પછી ટાઈમે ઓફિસ પહોંચી ગઈ છું. એમ આમાં છે ને ટાઈમ ચેન્જ કરવાનો. તો મને છે ને અહીંયા 2 મિનિટ ઓછી થતી હતી. એટલે કેવું ટાઈમ ખબર નથી પડતી. કેટલાથી ટાઈમ સેટ કરી દીધો છે. એટલે કેવું ખબર પડે ટાઈમ. ચલો કંઈ નહીં, મળીએ સાંજે. Later that same evening. ચાલો દોસ્તો આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે. જઈશું હવે ઘરે. મળીએ જઈને મળીએ ઘરે જઈને. હું બોલું છું નિકુન લઈને જવાનું છે. ની રાહ જોઈને અહીંયા ફતેગંજ ઊભી છું. તો મેડમ ફોન કટ કરે છે. પહોંચી ગઈ છે ઘરે. રાકેશને ફોન કર્યો તો કે ઘરે પહોંચી ગઈ. ચલો કંઈ નહીં, ઘરે જઈને ખખડાવું. ચાલો દોસ્તો ઘર પર આ ચૂકે હે હમ. ઘરે આવી ગયા. પેલી મેડમની વાટ લગાડું છું હમણાં. ઊભી રહે. કઈ પેલી ફોન કેમ નહીં ઉઠાવતી? કટ કોને કર્યો તો? કટ કર્યો છે ફોન. આ જો આ સર કે આ મસ્ત નવા કપડા પહેરીને બેસે છે ડેલી. હે કમ ભાઈ નવા કપડા હે? જો આ મેડમ બી રૂપ સુંદરી. જો કે મસ્ત લાગે છે. આ જો રૂપ સુંદરી. કે આ મસ્ત બધા રેડી થઈને જાય છે. એના જાતે કટ થઈ જાય છે ફોન. મેં કીધું એને વાટ લગાડું છું. મેં તો અહીંયા 2 કોલ કરું છું ઊભી અને ફોન નહીં રિસીવ કરતી. બોલો પાછું રિસીવ ના કર્યો એ વસ્તુ તો સમજી ગયા કે ચલો કઈ હશે, પણ કટ કર્યો એટલે વધારે પછી મેં કીધું રાકેશને જ ફોન કરવા દે. ડાયરેક્ટ કટ થયો. જો ડિસ્કનેક્ટ કરેલો છે ફોન. બોલ ફરી બોલ. શું બોલી તું? ફોન કટ થયો છે તારો. ફોન કટ નહીં થતો. મેં નહીં કરતી. મેં તો નાવા ગઈ હતી અને એના જાતે ફોન એવું થાય. તો એના જાતે કેવી રીતે કટ થાય? ખબર નહીં. તે દિવસ કેવું ફોરવર્ડ થઈ જતો બીજા પાસે. એ તો મેં ઓફ કરી દીધું સેટિંગ માંથી. તોય આવું થાય છે. તો એ રિસીવ ના થાય ને મારાથી તો બિઝી બતાવે. અમે કે કટ કરી દીધો આને. બસ એવું જ થયું મારામાં બી.
આ તો સારું. રિંગ વાગી બે આ તો સારું મેં ઘરે છું ટ્રેંગ ટ્રેંગ એવું. આ તો સારું મેં ઘરે છું નાવા ગઈ છું ફોન ત્યાં પડ્યો છે એટલે કોઈ સાચું બી લાગે કઈ બધાને એવું લાગે મેં કટ કરે મેં. ચાલો દોસ્તો ફ્રેશ થઈને આવી ગઈ છું અને અમારા એક મેડમ જેઠાલાલ જોવે છે જેઠાલાલ. કરે તાર લીધે કોપીરાઈટ ના આવે. થેન્ક 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 જલ્દી બહાર આવે. થેન્ક બગાડે જોઈ મને. ઓ મહિલા મંડળમાં એક પુરુષ છે. કા કરે થોડી તુમી આ લોકોને કઈ કામ ધંધો જ નહીં. કામ કરે છે તોય મેં એવું કહું છું કે કામ ધંધો નહીં એવું. આ એકને નહીં આને નહીં આને આને કામ ધંધો નહીં આને. કિટ્ટુ આવે છે એવું મમ્મીએ કીધું મને હે ને આવે છે કિટ્ટુ આવે રાહ જોઈએ છે. હટ હટ પગટે આવે છે હમણાં જોજો. અહીંયા ધીરે ધીરે આવતું હશે. આપણે લોક કરવાનું છે દરવાજો ધીરે. એ તો નહીં કિટ્ટુ નહીં આવ્યો. અલા મેં તો કીધું કિટ્ટુનું બનાવું અહીંયા દરવાજો લોક કરી. નીચે ઉભો ઓય પેલો રહ્યો જોઈ લીધો એને. બોલાવે બોલાવે છે કોઈ આવે છે તો ભાવ કરું ભાવ કરીશ ના બહુ વાર લગાડે છે. મમ્મી રિશ્વત આપે છે. આ વિઠ્ઠલ ફોઈને જ હતા ત્યાં માટે જ રાખ્યો મને. ના હવે મને માર્યું એટલે મમ્મી ના આપ મેં ખાઈ જઈશ સાવ. બાકી મેં તો ખાઈ ગઈ ભાઈ. તો અહીંયા જો ભાભી બધાનું ફિટિંગ કરવા પર વળગ્યા છે. હવે મેં પણ મારો પેન્ટ લઈને આવી છું એક ઓફિસમાં. પહેલા ભાઈ ટ્રાય કરે છે ફિટ કરે ને ટ્રાય કરે ફિટ કરે ને ટ્રાય કરે. આ નિક્કુનું ટોપ થાય છે. આમાં નહીં વધારે ફિટ કરવાનું હો ભાભી થોડું થોડું જ છે. એ સિલાઈ ખુલી ગઈ છે. બહુ રડ્યો આજે તો કેટલું હદ વગરનું. ફૂલ ફેમિલી જમવાનું ચાલે જો પેકેજ અમારું. બધાથી મોટા મહેમાન બેઠા જ ત્યાં. બધાથી મોટા રોટી લઈ લે. મહેમાન તો નખરા કર જ નહીં. હા બધા નાટક આવી ગયા. એ જો બ્રશ હમણાં બ્રશ કરે છે. એ ઘીના લીધે થાય મમ્મી. બધી ગાડીઓ જો સભા મંડળી ભરીને બેઠી છે બહાર જમી જમી. આમના હસબન્ડ ગયા નોકરી આમના હસબન્ડ ગયા નોકરી આમના હસબન્ડ ગયા નાના ભૂલકાઓને લઈને. એટલે મારા ભાઈઓ ગયા 2 નોકરી અને પપ્પા ગયા કિટ્ટુને જેસીબી બતાવવા માટે. અને આ એક ભાઈ નહીં ગયા. એ જોઈને આવી ગયો ઓલરેડી મોદી જોડ ગયો તો જોઈને આવી ગયો જેસીબી. અને આ જો આ તો એઝ ઓલવેઝ ફૂલમાં જ લાગ્યું. પ્રમોશનનું કામ થી ચૂપ રહે ને. છન જોયું આવું જ કરતું હોય ઓલ ટાઈમ. તારે બધું કેમેરા જે ટાઈમે ચાલુ કરે. કિટ્ટુ જોડે વિમાન રમું છું મેં. કિટ્ટુ જોડે આયો લાય જલ્દી માર મને ચા વિમાન મારે ને આયું આ લા ઉભા ડાયરેક્ટ અંદર જ આવી ગયો. આ જો આ નાખે ચાલ બંને વિમાન નાખે. હવે આપણે કિટ્ટુને મારીએ ને એમ કિટ્ટુ મને મારે છે. લાય જલ્દી લાય જલ્દી. આલા આયું લો ડાયરેક્ટ આવી જાય છે. આ તો કિટ્ટુ તો ડાયરેક્ટ જ અટેક કરે. લાય જલ્દી આયું ફોન ભાંગીશ. ચાલ આવા દે તાર ચાલ ફોન ભાંગી નાખીશ એવું કે. ચાલ આ દે ચાલ ફોન પર આ દે ચાલ 2 3 હા ચાલ હા આવ્યું ને આવ્યું ફોન પર. ચાલ લે ચાલ હવે. એ કઈ ગયો લા વારીએ બેહી ગયું. આ વારીએ જા લઈ લે વારી હતી ફટાફટ. ધમાલ. ચલો કિટ્ટુ લોકો જાય છે ઘરે.
હા બે રજ જવું પડશે નહીં આ લોકો જાય છે ઘરે અને અમે નહીં જતા ઘરે. કેટલું ટાટા ટાટા હવે કેવું બનાવવા દે છે કાનનું નથી નહીં જતા પછી અમે નહીં જતા પછી તો પછી જશું આપણે. નહીં કાકા જો. એટલે બોલી રહે તો એ ભાઈઓ રેવા રેડી છે એવું એ તો નિકિતા નિકતા જ નહીં ખાવાનું હોય. આઈસ્ક્રીમ નું નામ લખતો કેવું ઉભો રહી જાય ખાવાનો આઈસ્ક્રીમ નું નામ આઈસ્ક્રીમ મે બી આઈસ્ક્રીમ ખાઈ જેવું કરી લાવ્યો એને એવું ઉલ્લુ બનાવે તો બેસું જ બોલું આખું ખુરશી. તો કઈ નહીં દોસ્તો કિટ્ટુ લોકો તો ગયા ઘરે મળીએ કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ ટેક કેર એન્જોય